સંસાર સાગર તારવાજીન વાણી છે નૌકાબલી, નાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મા જ્ઞાની, શુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના, શ્રીમંદર વીરકુંડના, બાયાંતર વિભવો તારા, તારી નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્યની રખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રેશુ મુમુક્ષુષા ત્વઝરકે, પરદ્રવ્યના તૂટે. રાગ દ્વેષ રુચે ન જાંપા ન વરે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા નીતિ સુધા, શરણચંદ્ર તને નમું. કરુણા અકારણ સમુદ્ર તને નમું. એ જ્ઞાન પોષક સુમેઘ તને નમું. આદાસના જીવન શિલ્પી તને નમું. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના, વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી. ઉદય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી. અભિનવ મહિમા શીતમાં લાવી આવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રિંગટણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરણમ, નમો વજણમ, નમો લોહી શવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેવલી પંતો ધમ્મ મંગલમ. ચત્તારી લોકોતમા અરિહંતે લોકોતમા, સિદ્ધે લોકોતમા, શાહો લોકોતમા, કેવલી પંતો ધમ્મ લોકોતમા. ચત્તારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. આત્માની અંદર અનંત અનંત શક્તિઓ છે. એ અનંત અનંત શક્તિઓ શક્તિવાન ઉપર દ્રષ્ટિ દેતા તેનું નિર્મલ રૂપે પરિણમન થાય છે. અને તેને આપણે આગળ સમજ્યા તે મુજબ જ્ઞાન માત્ર ભાવમાં તે અનંત અનંત શક્તિઓ ઉછરે છે, એટલે કે તેનું નિર્મલ રૂપે પરિણમન થાય છે. એની અંદર આપણે બે શક્તિઓ જોઈ, જીવત્વ શક્તિ અને ચિત્તી શક્તિ. જીવત્વ શક્તિમાં આત્માનું જીવન કેવી રીતે ટકે છે તે દર્શાવ્યું. પછી ચિત્તી શક્તિની અંદર તે જીવન કેવા પ્રકારનું છે તે બતાવ્યું. હવે ત્રીજી શક્તિ દર્શી શક્તિ. આત્માનું જીવન ચૈતન્યમય છે એમ આપણે આ બે શક્તિની અંદર વાત કરી. હવે ચૈતન્ય જે છે તે કેવું છે? દર્શન અને જ્ઞાનરૂપ છે. ત્રીજી અને ચોથી શક્તિની અંદર આત્મામાં દર્શન અને જ્ઞાન એવા બે ચૈતન્ય ચક્ષુનું તેની અંદર આચાર્ય ભગવંતે વાત બતાવવામાં આવી છે. આ વાત જે સમજી જાય છે યથાર્થ રીતે, તેના જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે, તેના આગમ ચક્ષુ ખુલી જાય છે, અને તે પોતાના ચૈતન્ય ભગવાન આત્માને જે નિધાન અંદર પડ્યું છે તેને તે નિહારે છે. એવી આ અદ્ભુત વાત આચાર્ય ભગવંતે 47 શક્તિના માધ્યમ દ્વારા ખરેખર તો પોતાના આત્માનો મહિમા બતાવ્યો છે. તો જ્ઞાન માત્ર આત્મ સ્વભાવની દ્રષ્ટિ કરતા
આત્માની અનંત શક્તિઓનું નિર્મલપણે અભેદ રૂપે પરિણમન થાય છે. પોતાના શક્તિવાન ઉપર દ્રષ્ટિ દેતા કે જે અનંત શક્તિનો ધરનાર એવો જે ભગવાન આત્મા છે એના ઉપર દ્રષ્ટિ દેતા એ આત્માની અંદર રહેલી અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન અભેદપણે થાય છે. અનંત શક્તિઓ જે છે તે જ ચૈતન્યની અવિનાશી લક્ષ્મી છે. તેને કેવું કુટુંબ બતાવ્યું કે જે અસંયોગી, તેનો કોઈ દિવસ સંયોગ તૂટવાનો નથી, તે કાયમ સાથે ને સાથે રહે તેવું કુટુંબ, અવિનાશી કુટુંબ બતાવ્યું. બહારના જે આપણા કુટુંબ છે તેનો તો સંયોગનો વિયોગ થાય છે, પરંતુ આ જે અનંત શક્તિ છે તે આત્માનું કુટુંબ છે અને તેનો ક્યારે પણ વિયોગ થવાનો નથી. માટે તે ચૈતન્યની કેવી છે? અવિનાશ લક્ષ્મી છે. આત્માની બધી શક્તિઓનું એક સાથે જ પરિણમન થાય છે. આ શબ્દ એટલા માટે બોલું છું, આત્માની બધી જ શક્તિઓનું એક જ સાથે પરિણમન થાય છે. કેમ કે આગળ વાત આવશે, દર્શન ઉપયોગ છદ્મસ્તને પહેલા થાય, જ્ઞાન ઉપયોગ પછી થાય. તેનો અર્થ એવો નથી કે પહેલા દર્શન શક્તિ નિર્મળ રૂપે પરિણમે અને પછી જ્ઞાન શક્તિ નિર્મળ રૂપે પરિણમન, એવો અહીંયા નથી. એ વાત જુદી છે, તે આપણે સમજશું. તો કે જે અનંત શક્તિઓનું એક જ સાથે પરિણમન થાય છે, દર્શી શક્તિ અને જ્ઞાન શક્તિ બંને શક્તિઓનું એક જ સાથે ત્યાં નિર્મળ રૂપે પરિણમન થાય છે. બે તો શું, પણ અનંતી શક્તિઓનું એક સાથે ત્યાં પરિણમન થાય છે. પણ અનેક શક્તિઓને એટલે કે અનંત શક્તિઓને સમજાવવા માટે તેને જુદી જુદી રીતે તે શક્તિની વર્ણન અહીં આચાર્ય ભગવંતે બતાવ્યું છે. રાગાદી ભાવો જે છે તે તો આત્માના ત્રિકારી સ્વરૂપમાં નથી. આત્માના ત્રિકારી સ્વરૂપમાં નથી, તે તેનો સ્વભાવ નથી, તેની અંદર છે નહીં. આત્મામાં બહુ જો આપણે કહી શકીએ તો શું છે આત્માની અંદર? તો આત્માની અંદર અનંત ગુણો છે. અનંત ગુણો જે છે તે અભેદ રૂપે છે. બહુ કહે તો આત્માની અંદર અનંત ગુણો છે, અને તે પણ કેવા છે? તે અનંત ગુણોનો ગુણભેદ છે, પરંતુ અભેદ આત્માની દ્રષ્ટિ વગર એકલા ગુણભેદના લક્ષ્યથી આત્માની પ્રાપ્તિ થતી નથી. અનંત ગુણો જે છે એ અનંત ગુણોનો ગુણભેદ છે, પરંતુ તે ગુણભેદને લક્ષ્યમાં લઈ, અભેદ આત્માની દ્રષ્ટિ કર્યા વગર એ ગુણભેદને લક્ષ્યમાં લઈ તો આત્માની પ્રાપ્તિ થતી નથી, આત્મા જણાય તેવો નથી. તો તે ગુણભેદ છે તેને ગૌણ કરીને અભેદ આત્મા ઉપર દ્રષ્ટિ કરવાથી આત્માની પર્યાયમાં રચના થાય છે. તો આત્મા કેવો છે? તો કે જ્ઞાન મૂર્તિ છે. તેના સ્વભાવમાં શરીર નથી, તેના સ્વભાવમાં શરીર નથી, તેના અંદર કર્મ નથી, તેની અંદર રાગદ્વેષાદી વિકારી ભાવ નથી. પર્યાયમાં વિકાર થાય છે, પર્યાયમાં વિકાર થાય છે, પરંતુ એને શું કરી છે? આપણે ગૌણ કરી છે. અને જે એકલો જ્ઞાન માત્ર દ્રવ્ય સ્વભાવ છે, જે એકલો જ્ઞાન માત્ર જે ત્રિકારી દ્રવ્ય સ્વભાવ છે, એની દ્રષ્ટિ કરતા, એની દ્રષ્ટિથી પરિણમતા નિર્મળ જ્ઞાન આદિ અનંત ગુણો એક સાથે ઉછરે છે, એટલે એક સાથે તેનું પરિણમન થાય છે, અને તે જ આત્મા છે. ત્યાં અભેદ વાત બતાવી, જે અનંત ગુણો ત્યાં એક સાથે જે ઉછરે છે એ જ આત્મા છે. જ્ઞાન તે જ આત્મા છે. તો જ્ઞાન તે આત્મા છે, તે જ આત્મા છે, તેની સાથે અનંત ગુણોને સમજી લેવા. તો કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી પરિણમતા જે નિર્મળ જ્ઞાન આદિ જે અનંત ગુણો છે, એ અનંત ગુણોનું એક સાથે પરિણમન નિર્મળ રૂપે થાય છે, તે જ આત્મા છે, અથવા તો તે એક સાથે જે ઉછરે છે તે જ આત્મા છે. આત્માના સ્વભાવમાં શું છે તેની વાત આચાર્ય ભગવંતે બતાવી. અહીં આચાર્ય ભગવંતે આત્માના સ્વભાવમાં શું નથી એ વાત નથી બતાવી. આત્માના સ્વભાવમાં શરીર નથી, આત્માના સ્વભાવમાં નિમિત્ત નથી, આત્માના સ્વભાવમાં પદ્રવ્ય નથી, આત્માના સ્વભાવમાં રાગદ્વેષાદી વિકારી ભાવો નથી, તેની વર્ણન અહીં બતાવવામાં આવ્યું નથી. પરંતુ તેની અંદર શું છે? તો કે તેની અંદર અનંત શક્તિ કે જે અવિનાશી લક્ષ્મી છે, જે અવિનાશી કુટુંબ છે, તેની વાત અહીં બતાવવામાં આવી છે. તો આત્માની અંદર અનંત શક્તિઓ કેવી છે? તો કે અસ્થિ રૂપે છે. આમ અનંત શક્તિરૂપ સ્વભાવની અસ્થિ કહેતા, અનંત શક્તિરૂપ જે સ્વભાવ છે એનો ધરનાર, એની અસ્થિ કહેતા, તેનાથી વિરોધ એવા જે રાગદ્વેષાદી ભાવ છે એની નાસ્તિ પણ એની અંદર આવી જાય છે. પોતાના સ્વભાવની શક્તિરૂપ જે સ્વભાવ છે, અનંત શક્તિરૂપ જે સ્વભાવ છે એનો ધરનાર શક્તિવાનની અસ્થિ કહેતા, તેનાથી વિરોધ, અનંત શક્તિઓથી વિરોધ જે રાગદ્વેષાદી જે ભાવો છે એની નાસ્તિ એની અંદર આવી જાય છે. તો સૌથી પહેલા તો શેની વાત થઈ? કે ચૈતન્ય ભાવને
ચૈતન્ય માત્ર જે ભાવ છે એને ધારણ કરનારી જીવત્વ શક્તિની વાત કરી. તે જીવત્વ શક્તિ તે શું કરે છે? જીવ દ્રવ્યને ટકાવી રાખવાનું કાર્ય કરે છે. તે તેનું કારણ બતાવ્યું, તે પણ નિમિત્ત કારણ છે. અહીં તો એને ભેદથી આપણે વર્ણન કરીને પહેલી શક્તિની અંદર સમજ્યા. ખરેખર જોવા જાઓ તો જીવત્વ શક્તિ અને જીવ દ્રવ્ય તે જુદા નથી. જીવત્વ શક્તિ અને જીવ દ્રવ્ય તે જુદા નથી, અભેદ પરિણમન થાય છે. જીવત્વ શક્તિ એટલે કે ગુણ અને જીવ દ્રવ્ય તે બે જુદા નથી. તે બંને કેવા છે? તે બંને એક છે, તે અભેદ રૂપે છે. ત્યાં એક છે એટલે કે એકમેકપણે છે, કે જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. દ્રવ્ય અને ગુણો વચ્ચે ભેદાભેદ સ્વરૂપ છે. નામથી, સંજ્ઞાથી, એનાથી એનો ભેદ છે, પરંતુ પ્રદેશથી ભેદ નથી. એટલે કે જ્યાં દ્રવ્ય છે ત્યાં જ તેના ગુણો છે. સંખ્યાથી ભેદ થાય, નામથી ભેદ થાય, સંજ્ઞાથી ભેદ થાય, પરંતુ પ્રદેશથી ત્યાં ભેદ પડતો નથી. તો દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદાભેદ સ્વરૂપ છે. તો કે દ્રવ્ય કાંઈ જીવત્વ શક્તિથી જુદું નથી. દ્રવ્ય જે છે તે જીવત્વ શક્તિથી જુદું નથી કે જીવત્વ શક્તિ તેને ટકાવે. દ્રવ્ય જે છે તે ગુણથી કંઈ જુદું નથી, કેમ કે ગુણ છે તે દ્રવ્યના સર્વ ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે. એને ગુણ કહે છે. તો એની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ ચારે વસ્તુ આવી જાય છે. તો કે દ્રવ્ય કાંઈ જીવત્વ શક્તિથી જુદું નથી કે જેને કારણે જીવત્વ શક્તિ તેને ટકાવે, તેને જીવત્વ શક્તિ ટકાવે એવું જુદું નથી. આત્મદ્રવ્યનો ચૈતન્ય સ્વરૂપ અનાદિ અનંત ટકી રહેવાનો સ્વભાવ છે. પોતાના સ્વભાવનો જેવો અનાદિ અનંત ટકી રહેવાનો સ્વભાવ છે, એને અહીંયા જીવત્વ શક્તિ તરીકે આચાર્ય ભગવંતે ઓળખાયો છે. આત્માનો જેવો સ્વભાવ છે કે અનાદિ અનંત ટકી રહેવાનો, તો એ જે સ્વભાવ છે એને જ અહીંયા જીવત્વ શક્તિ તરીકે ઓળખાયો છે. માટે જીવત્વ શક્તિ અને જીવ દ્રવ્ય તે જુદા નથી. જો એ ભેદ કરશું તો અભેદ આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો ભેદ નથી, ભેદ છે, પરંતુ તે ભેદને ગૌણ કરીને અભેદ આત્મા ઉપર દ્રષ્ટિ કરવાની વાત બતાવી છે. પછી ચિત્તી શક્તિ વર્ણીને આત્માનો ચૈતન્ય સ્વભાવ બતાવ્યો. પછી ચિત્તી શક્તિની વાત આવી બીજા નંબરની અંદર. તો એમાં આત્માનો જે સ્વભાવ છે, કેવું છે એનું જીવન, તો કે ચૈતન્યમય છે, તે તેનો ચેતન સ્વભાવ બતાવ્યો. તો અહીં દરેકે દરેક આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. અને જે અહીં સ્વરૂપ કીધું આચાર્ય ભગવંતે તેવું જ છે કે એવો એક એક આત્મા, દરેક આત્મા પોતાનો અનંત શક્તિનો કેવો છે? તે ધણી છે, એનો પરમેશ્વર છે. પણ જો દેહ સામે નજર કરી, એટલે કે શરીર સામે નજર કરી, એટલે કે પર્યાય સામે નજર કરી, એટલે કે રાગદ્વેષાદી વિકારી ભાવ સામે નજર કરી, એટલે કે નિર્મલ પર્યાય સામે નજર કરી, એટલે કે પરદ્રવ્ય સામે નજર કરી, એટલે કે નિમિત્ત સામે નજર કરી, એને અહીંયા આત્માની પ્રાપ્તિ થતી નથી. એ નજર કરીને શું ભૂલ કરી જીવે? ત્યાં જ પોતાપણું માનીને, એની અંદર જ એને અહમપણું સ્થાપિત કર્યું અને ત્યાં જ પોતાપણું માનીને પોતાની પ્રભુતાને જીવ અનાદિકાળથી ભૂલી રહ્યો છે. આગળ આવશે પ્રભુત્વ શક્તિની અંદર. જીવ શું ભૂલ કરી રહ્યો છે? કે દેહ સામે નજર કરીને આપણને જે પર્યાય મેલી છે તે પર્યાય સાથે એટલું બધું એકત્વ કર્યું છે કે તેની સામે નજર કરીને, કેમ કે એક ક્ષેત્ર વગા સંબંધ છે ને, અને તે સંબંધને આપણે ભિન્ન ને ભિન્ન તરીકે ઓળખતા નથી, ત્યાં અભિન્નપણું કરી છે. તો કે દેહ સામે નજર કરીને ત્યાં જ પોતાનું અહમપણું સ્થાપિત કર્યું. જ્યાં અહમપણું સ્થાપિત કરવાનું છે ત્યાં નથી કરતા, અને જ્યાં નથી કરવાનું, જેના પ્રદેશો ને આપણા પ્રદેશો તદ્દન ભિન્ન છે, ત્યાં ભિન્નપણું, ત્યાં જ આપણે એકત્વ કરીશી. ત્યાં એની અંદર એકત્વ કરવાને કારણે રાગદ્વેષાદી ઉત્પન્ન કરીશી, મમત્વ કરીશી. તો કે ત્યાં એને અહમપણું સ્થાપિત કરીને તે પોતાના પ્રભુતા જે પોતાની છે તેને તે ભૂલી ગયો છે. તો કે અહીં આચાર્ય ભગવાન કહે છે કે તું પામર નથી, તું પામર નથી, તું તો કેવો છું? પરમેશ્વર છું. કેવો પરમેશ્વર છું? તો કે અનંત શક્તિવાન, અનંત શક્તિનો ધરનાર એવો તું ભગવાન આત્મા છું. તું પરમાત્માનો પણ પરમાત્મા છું. તારી અંદર સાદી અનંતકાળ સુધી અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો નીકળતી રહે છતાં પણ એનો ક્યાંય એની અંદર ઉણપ નથી આવતી. તો કે તું પરમાત્માનો પણ કેવો છું? બાપ છું. પરમાત્માનો પણ પરમાત્મા છું. અત્યારે પણ તું શેનાથી ભરેલો છું? અવિનાશી લક્ષ્મીથી ભરેલો છું, અવિનાશી કુટુંબથી ભરેલો છું. તું પોતે અનંત શક્તિથી ભરેલો તું ભગવાન આત્મા છું. અત્યારે
નિગોદમાં હોય, અત્યારે હોય, સાધક દશામાં હોય કે સિદ્ધ દશામાં હોય, તું કેના શેનાથી ભરેલો છું? તારા ગુણોથી ભરેલો છું. અનંત અનંત ગુણો, એ જ તારું કુટુંબ છે, એ જ તારી પ્રજા છે, જેનો ક્યારેય વિરહ થવાનો નથી. પણ આપણે શું કરી છે? અનાદિકાળથી ભૂલ, શ્રદ્ધા અને જ્ઞાન રૂપી આંખ, બે ચક્ષુ છે, શ્રદ્ધા અને જ્ઞાન રૂપી આંખ ઉપર આપણે પાટા બાંધી દીધા છે. એ આંખ આડા પાટા બાંધ્યા છે, તેથી આપણને આપણી પ્રભુતા દેખાતી જ નથી. આંખે આંધળા થઈ ગયા છે, બે પાટા બાંધ્યા શ્રદ્ધાના અને જ્ઞાનના, એને કારણે આપણને આપણી પ્રભુતા દેખાતી નથી. અને આપણે શું માની છીએ? હું રાગદ્વેષ વાળો છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું, હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, એવું અશુદ્ધ નિશ્ચયના કથનો બોલે રાખી છે. તો કે પોતે પોતાની પ્રભુતાને તે દેખતો નથી. તો અનંત શક્તિનો ચૈતન્ય પિંડ એવો જે ભગવાન આત્મા છે, એની અંદર ક્ષણિક વિકાર વખતે એનો જે એક સમયની પર્યાયમાં જે વિકાર થાય ક્ષણિક છે, તો એ ક્ષણિક વિકાર થાય તે વખતે પણ એના કાયમી સ્વભાવનો અભાવ થઈ ગયો નથી. અજ્ઞાની જીવ છે, એને પણ એનો સ્વભાવ તો એની સાથે જ છે, તેનો ક્યારેય વિરહ નથી. ભલે બહારના કેવરીનો વિરહ હોય આ પંચમ કારમાં, પરંતુ આ ભગવાન આત્માનો વિરહ નથી. તો કે પોતાના કાયમી સ્વભાવનો એને ક્યારેય અભાવ થઈ ગયો નથી. નિગોદ દશામાં હોય, જ્યાં અક્ષરના અનંતમાં ભાગ જેટલું પર્યાય સમાસ જ્ઞાન હોય છતાં પણ તેને પોતાના કાયમી સ્વભાવનો ત્યાં અભાવ નથી થયો. સ્વભાવ તો કેવો છે? અનંત શક્તિથી ભરેલો એ જે પિંડ છે તે એવો ને એવો છે. નિગોદ હોય, સાધક હોય કે સિદ્ધ દશા હોય, તે કેવો છે? એવો ને એવો છે. તે ત્રિકાર સ્વભાવની પ્રતીતિ કરતા, એ જે ત્રિકાર સ્વભાવ છે એની પ્રતીતિ એટલે કે એનો સ્વીકાર કરતા પરિણમનમાં સ્વરૂપનો લાભ થાય છે. જે પરિણમન થાય છે એમાં સ્વરૂપનો લાભ એટલે કે પ્રાપ્તિ થાય છે. સ્વરૂપની શું થાય? પ્રાપ્તિ થાય. શેમાં થાય છે સ્વરૂપની પ્રાપ્તિ? કે સ્વરૂપની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. શેને કારણે? કે જે પોતાનો ત્રિકારી સ્વભાવ છે ને, જે કારણ પરમાત્મા છે ને, એ કારણ પરમાત્માનો સ્વીકાર કરતા કાર્ય પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પ્રગટપણું થાય છે. તો કે ત્રિકારી સ્વભાવની પ્રતીતિ, એનો સ્વીકાર, એનો આદર, એનો સત્કાર કરતા પરિણમનની અંદર સ્વરૂપનો લાભ થાય છે, એટલે કે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. દ્રવ્ય ગુણ પર્યાય, જે દ્રવ્ય છે, ગુણ છે, તે તો ત્રિકાર એવા ને એવા છે. દ્રવ્ય પણ ત્રિકારી શુદ્ધ છે, પર્યાય પણ કેવી છે, એટલે ગુણ પણ કેવા છે? તે પણ ત્રિકારી શુદ્ધ છે. પર્યાય ક્ષણિક છે, એક સમયની સત છે. પણ દ્રવ્ય અને ગુણનો સ્વીકાર કરતા જ પર્યાયમાં પણ તેનો લાભ થાય છે. જે ત્રિકારી શુદ્ધ છે, દ્રવ્ય અને ગુણ બંને વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, એવા દ્રવ્ય અને ગુણનો સ્વીકાર કરતા પર્યાયમાં પણ શું થાય? એનો લાભ થાય છે. કોનો લાભ થાય છે? તો કે જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થાય છે, એટલે કે નિર્મલ પરિણમન થાય છે. ગુણોનું, શક્તિઓનું ત્યાં નિર્મલ પરિણમન થાય છે. તે પરિણમનમાં અનંતી શક્તિઓ એક સાથે પરિણમે છે. ક્રમવાઇઝ નથી પરિણમતી, એક સાથે અનંતી શક્તિઓ ઉછરે છે જ્ઞાન માત્ર ભાવની અંદર. એની વાત અહીં ચાલી રહી છે. ત્રીજી દશી શક્તિની વાત આપણે આગળ ચાલુ કરી. તો દશી શક્તિ કેવી છે? તો કે અનાકાર ઉપયોગમય છે. બે શક્તિની સાથે વાત ચાલશે, એક દશી શક્તિ અને જ્ઞાન શક્તિ. પછી જ્ઞાન શક્તિને આપણે જુદું પણ લેશું. તો દશી શક્તિ કેવી છે? અનાકાર ઉપયોગમય. અને જ્ઞાન શક્તિ કેવી છે? સાકાર ઉપયોગમય. અનાકાર ઉપયોગમય એટલે કે તેનો આકાર નથી એમ વાત નથી. અનાકાર એટલે આકાર નથી, અને સાકાર છે એટલે આકાર છે એમ વાત નથી. તો આ દશી શક્તિ કેવી છે? અનાકાર ઉપયોગમય છે. આત્મા પોતે જ અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણમન, અનંત ધર્મોનો સમુદાય એ રૂપે જે પરિણમન, એક જ્ઞપ્તિ માત્ર ભાવ, એક માત્ર જાણંદ જે ભાવ છે એ ભાવ રૂપે હોવાથી આત્માને શું કીધું આપણે આગળ? જ્ઞાન માત્ર કીધું. જ્ઞાન માત્ર ભાવમાં જ અનંતી શક્તિ ઉછરે છે તો અનંત ધર્મોનો સમુદાય, એનું પરિણમન એક જ્ઞપ્તિ ભાવ, જાણંદ ભાવ માત્ર એ રૂપે હોવાથી તેને આપણે જ્ઞાન માત્ર કીધું. હવે તે જ્ઞાન સ્વભાવની અંદર આવી દશી શક્તિ પણ ભેગી જ છે. એની અંદર આ દશી શક્તિ પણ એની અંદર ભેગી છે. તો જ્ઞાન માત્ર સ્વભાવમાં એક જ સમયની અંદર અનંતી શક્તિઓ ભેગી છે, એટલે કે આગળ પણ નથી, પાછળ પણ નથી, એક સાથે અક્રમ રીતે પડેલી છે.
એક સાથે પડેલી છે. એવું નથી કે ઉપર જ્ઞાન હોય નીચે દર્શન હોય, એમ નથી. હૃદયમાં જ્ઞાન હોય, માથામાં જ્ઞાન હોય, એમ નથી. દરેક ક્ષેત્રે એક એક પ્રદેશ ઉપર અનંતી અનંતી શક્તિઓ છે. તો એક સમયમાં અનંતી શક્તિઓ ભેગી છે, આગળ પાછળ નથી. આ દશી શક્તિને આપણે કેવી કીધી? અનાકાર ઉપયોગમય કીધી. એટલે કે તેમાં પદાર્થનો વિશેષ ભેદ પડતો નથી. અહીં અનાકાર, અહીં આકારનો અર્થ ભેદ થાય છે. તો અહીં દશી શક્તિની અંદર તેનો વિશેષ ભેદ પડતો નથી, માટે એને અહીંયા અનાકાર કહેવામાં આવ્યું. દરેક શક્તિનો આકાર હોય, આપણે આગળ સમજશું. તો કે અહીં દશી શક્તિને અનાકાર કેમ કીધું? કે તેમાં પદાર્થોનો વિશેષ ભેદ નથી પડતો. વિશેષ ભેદ પાડ્યા વગર તે પદાર્થોની સત્તાને દર્શન ઉપયોગ દેખે છે. તે વિશેષ ભેદ પાડ્યા વગર પદાર્થની જે સત્તા, એનું જે સત છે, એનું જે હોવાપણું છે, એનું જે અસ્તિત્વ છે, એને દર્શન ઉપયોગ માત્ર દેખે છે. માત્ર શું કરે? સામાન્ય અવલોકન કરે છે. આવો શબ્દ આવે છે ને વારંવાર, સામાન્ય અવલોકન કરે છે. તે શું કરે છે? માત્ર દેખે છે. આવી દર્શન ક્રિયારૂપ આત્માની જે શક્તિ છે, એનું નામ દશી શક્તિ, અને તેને અહીં અનાકાર કહેવામાં આવ્યું છે. એને અહીં અનાકારનો અર્થ શું થયો? કે એમાં પદાર્થનો વિશેષ ભેદ નથી પડતો. તે વિશેષ ભેદ પાડ્યા વગર પદાર્થોની સત્તાને, એના સતને, એના હોવાપણાને, એના અસ્તિત્વને તે દર્શન ઉપયોગ માત્ર દેખે છે. અને જ્યાં આકાર શબ્દ વાયો તો ત્યાં એનો અર્થ શું છે? વિશેષો અને ભેદો છે. પદાર્થોના વિશેષો અને ભેદોને લક્ષમાં ન લેતા, પદાર્થોનો જે વિશેષો છે અથવા એના ભેદો છે એને લક્ષમાં ન લેતા અહીં દશી શક્તિનું કાર્ય શું છે? કે તેમની સામાન્ય સત્તા માત્રનું અવલોકન કરે છે. દરેક પદાર્થ સતરૂપે છે ને, દરેક પદાર્થની સત્તા છે ને. આપણે નહીંમાં પણ આવી ગયું. નહીંની અંદર કયો નહીં હતો? બોલો. નહીંની અંદર, ક્યાં નહીંની અંદર એ વાત હતી? 47 નહીં ચાલ્યા ને આપણે, જયંતિભાઈ, નહીંના બેન બોલો, અમિતાબેન. બીજું બરાબર છે, હજી આગળ. બરાબર છે, વાત તમારી બરાબર છે. નહીંની અંદર પણ આ વાત આવી ગઈ. દરેક પદાર્થની સત્તા છે, એનું સત છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. શેમાં આવ્યું? અસ્તિત્વ નહીંમાં પણ આવ્યું, અને વિકલ્પ અને અવિકલ્પ નહીંની પણ અંદર આવ્યું. તો બરાબર ને? વિકલ્પ અને અવિકલ્પ નહીંમાં પણ આવ્યું. ત્યાં પણ વિકલ્પનો અર્થ ભેદ અને અવિકલ્પનો અર્થ ભેદ નહીં. તો અહીં શું છે? કે સામાન્ય સત્તા માત્રનું તે અવલોકન કરે છે. તેથી દર્શન ઉપયોગ કેવો છે? અનાકાર છે. આ અનાકાર ઉપયોગ છે એમ જેણે લક્ષમાં લીધું, એ કોણે લીધું? અનાકાર આ ઉપયોગ છે એનું લક્ષમાં કોણે લીધું? આ અનાકાર ઉપયોગ છે એને લક્ષમાં કોણ લે છે? બોલો. બહુ સરસ, એકદમ સરસ. આ જે દર્શન ઉપયોગ છે, એટલે કે આ અનાકાર ઉપયોગ છે, એને લક્ષમાં તો જ્ઞાન લે છે. એને એમ જેને લક્ષમાં લીધું એ તો જ્ઞાન છે. તો સ્વ અને પર, સ્વ અને પર, સામાન્ય અને વિશેષ બધું સત છે. સ્વ પણ સત છે, પર પણ સત છે, જીવ પણ સત છે, અજીવ પણ સત છે. અજીવ સત છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. તો જીવ પણ સત છે, એટલે કે સ્વ પણ સત છે, અને મારા સિવાયના બધા જીવ દ્રવ્ય અને મારા સિવાયના બાકીના 5 દ્રવ્ય તે કેવા છે? સત છે. સામાન્ય પણ સત છે, એટલે કે ત્રિકારી જે સ્વભાવ છે એ પણ સત છે, અને વિશેષ પણ સત છે. ભલે તે ક્ષણિક સત છે, પરંતુ તે પણ કેવું છે? સત છે. તે સત માત્રને દર્શન ઉપયોગ શું કરે છે? તે દેખે છે. બધું સત છે, બધું સત છે, એટલે સતની અપેક્ષાએ, બધું સત છે એટલે માત્ર સતની અપેક્ષાએ પદાર્થોમાં જીવ અજીવ ઇત્યાદિ ભેદ પાડતા નથી. આ જીવ છે, આ અજીવ છે એવો ભેદ દર્શન ઉપયોગ નથી પાડતો. તે તો શું કરે? બધું સત છે, સામાન્ય અવલોકન કરે છે. તે સત માત્રને દર્શન ઉપયોગ દેખે છે. તો કે એ સતની અપેક્ષાએ પદાર્થોમાં જીવ અજીવ ઇત્યાદિ ભેદ નથી પાડતા. એનો અર્થ એવો ન સમજવો, એનો અર્થ પાછો એમ પણ ન સમજવો કે દર્શન ઉપયોગ જીવ અજીવ બધાને એકમેકપણે દેખે છે, એવો પણ અર્થ ન સમજવો.
એનો અર્થ એવો ન સમજવો કે જીવને અજીવ માને ને અજીવને જીવ માને, જીવ અજીવને એકપણે દેખે છે એવો અર્થ ન સમજવો. પદાર્થોની જે ભિન્ન ભિન્ન સત્તા છે, દરેક પદાર્થની ભિન્ન ભિન્ન સત્તા છે, દરેક પદાર્થ પોતાના સ્વતત્વની અંદર પરિણમન કરી રહ્યા છે, તો દરેક પદાર્થની જે ભિન્ન ભિન્ન સત્તા છે તેવી જ દર્શન ઉપયોગ દેખે છે. જેવી છે તેવી જ દર્શન ઉપયોગ દેખે છે. જેવી પદાર્થોની ભિન્ન ભિન્ન સત્તા છે તેવી જ દર્શન ઉપયોગ દેખે છે, પરંતુ તે સત્તા માત્ર દેખે છે. બસ તે એનું સતપણાને દેખે છે, એના હોવાપણાને દેખે છે. એટલે કે આ સત છે એટલું જ તે લક્ષમાં લે છે. શું વાત કરી? ફરીવાર, સત્તા સત માત્રને દર્શન ઉપયોગ દેખે છે. તે સ્વ, પર, સામાન્ય, વિશેષ આ બધું જે સત છે તેને દેખે છે. સતની અપેક્ષાએ પદાર્થોમાં તે જીવ અને અજીવ એવા ભેદ નથી પાડતો, પરંતુ એનો અર્થ એવો પણ ન સમજો કે જીવ અને અજીવને તે એકમેકપણે દેખે છે, એમ પણ ન સમજવું. પરંતુ તે કેવી રીતે દેખે? તે સત્તા માત્ર. દરેક કેવું છે? દરેક પદાર્થનું અસ્તિત્વ છે, દરેક પદાર્થ સત છે, એટલે જ તે લક્ષમાં લે છે. એટલું જ એ લક્ષમાં લે છે. સતમાં આ જીવ છે, આ અજીવ છે, આ હે છે, આ ઉપાદેય છે. આ સતમાં આ જીવ છે, આ અજીવ છે, આ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે, આ જ્ઞેયપૂર્વક હે છે, આ હે છે. એવા વિશેષ ભેદ પાડીને જાણવાનું કાર્ય તો જ્ઞાનનું છે. એવા વિશેષ ભેદ પાડીને જાણવાનું કાર્ય તો જ્ઞાનનું. માટે જ્ઞાનને શું કીધું? સાકાર ઉપયોગમય. આ શબ્દ વારંવાર આવે. દર્શન નિરાકાર અથવા અનાકાર કીધો, અને જ્ઞાનને કેવું કીધું? સાકાર જ્ઞાન ઉપયોગી કીધું. તે વિશેષ ભેદ પાડીને જાણે છે. આ જીવ છે, આ જીવ છે, આ હે છે, આ ઉપાદેય છે, એ બધા ભેદ પાડીને જાણો તે જ્ઞાનનું કાર્ય છે. દર્શનને, જ્ઞાનને, આનંદને બધા દ્રવ્ય ગુણ પર્યાયને, દર્શનને, જ્ઞાનને, આનંદને બધા દ્રવ્ય લો, બધા ગુણો લો, બધી પર્યાય લો, અને ત્રણ લોકની અંદર જેટલા પણ પદાર્થો છે તે સમસ્ત પદાર્થોને વિકલ્પ વગર દશી શક્તિ દેખે છે. વિકલ્પ વગર, ભેદ પાડ્યા વગર તે દેખે છે. વિકલ્પ એટલે ભેદ. અહીં પણ એ જ લેવું. વિકલ્પ વગર તે દર્શન શક્તિ દેખે છે. દશી શક્તિ કહો કે દર્શન શક્તિ કહો. કોને દેખે છે? કે દર્શનને, જ્ઞાનને, આનંદને બધા દ્રવ્ય લો. અનંતા દ્રવ્ય, અનંતા દ્રવ્યને અનંતા ગુણો, એની અનંતી પર્યાય, અને ત્રણ લોકની અંદર રહેલા અનંતા સમસ્ત પદાર્થોને તે વિકલ્પ વગર દર્શન શક્તિ દેખે છે. પણ તેમાં આ જીવ છે, આ જ્ઞાન છે, એવા કોઈ ભેદ નથી પડતું. તે આ જીવ છે, આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, એવા ભેદ દશી શક્તિ નથી પડતું. આ જીવ છે. हाँ बोलो. एक क्वेश्चन, जैसे आपने कहा कि शक्ति तो सब एक साथ रहती है, दृष्टि, शक्ति, ज्ञान, लेकिन जब उसको उपयोग में लेते हैं तो फिर उनमें क्रम पड़ता है. अब वो आगे आएगा. मैंने वही बोला कि वो प्रश्न आएगा आगे. तो कि पहले सदमस को दर्शन उपयोग होता है, फिर ज्ञान उपयोग होता है, तो वो क्रम क्यों पड़ता है? दोनों शक्ति तो एक साथ परिणमन करती है. बराबर है आपका प्रश्न, वो आगे हम समझेंगे. बहुत अच्छा प्रश्न है, समझने लायक है. तो कि એની અંદર આ જીવ છે, આ અજીવ છે, આ સ્વ છે, આ પર છે, એમ બધા પદાર્થોને ભિન્ન ભિન્નપણે રાગ વગર જ્ઞાન જાણે છે. જ્ઞાન પણ રાગ વગર જાણે છે. એને કોઈ રાગ નથી થતો. જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. તો કે આ જીવ છે, આ જીવ છે, આ સ્વ છે, આ પર છે, એમ બધા પદાર્થને તે ભિન્ન ભિન્નપણે રાગ વગર જાણે છે. કોણ? તો કે જ્ઞાન જાણે છે. છદ્મસને જ્ઞાનની પહેલા દર્શન ઉપયોગ હોય છે, ને સર્વજ્ઞને જ્ઞાનની સાથે જ દર્શન ઉપયોગ હોય છે. કેવરીને ક્રમ નથી પડતો જ્ઞાન અને દર્શનમાં, તેને એક સાથે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ હોય છે. ભલે અન્ય જૈન મતમાં શ્વેતાંબરમાં આ વાત, તે કલ્પનારૂપ આ વાત આવે છે. કેવરીને પણ ક્રમ પડે, પણ કેવરીના જ્ઞાનમાં કોઈ ક્રમ પડતો નથી. તેને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એક સાથે હોય છે. છદ્મસ્તને પહેલા જ્ઞાન ઉપયોગ, પહેલા દર્શન ઉપયોગ હોય છે, પછી જ્ઞાન ઉપયોગ હોય છે. કેમ? એની વાત આપણે આગળ સમજી. સર્વજ્ઞને જ્ઞાનની સાથે દર્શન ઉપયોગ હોય છે. છદ્મસને પણ, હવે જે પ્રશ્ન છે ને, એને પણ જ્ઞાન અને દર્શનનું બંનેનું પરિણમન તો એક સાથે જ છે.
છદ્મસને ભલે એને પહેલો દર્શન ઉપયોગ હોય ને પછી જ્ઞાન ઉપયોગ હોય, પરંતુ બંનેનું પરિણમન તો કેવું છે? એક સાથે છે. પરિણમનમાં કોઈ એવો ક્રમ નથી કે પહેલા દર્શી શક્તિ પરિણમે ને પછી જ્ઞાન શક્તિ પરિણમે. પરિણમનમાં કોઈ ક્રમ નથી. એ તો પહેલી વાત એવી કે શક્તિનો ધરનાર, અનંત શક્તિનો ધરનાર શક્તિવાન ઉપર દ્રષ્ટિ દેતા અનંતે અનંતી શક્તિની યથાર્થ કબૂલાત થાય છે, અને તે અનંતી અનંતી શક્તિ એક સાથે જ્ઞાન માત્ર ભાવમાં ઉછરે છે, એટલે કે નિર્મળ પરિણમન થાય છે. એમાં કોઈ ક્રમ નથી પડતો કે પહેલા દર્શી શક્તિ થાય ને પછી જ્ઞાન શક્તિ થાય, એમ નથી. શક્તિ તો બધી એક સાથે જ પરિણમે છે. માત્ર હવે જેનો જવાબ છે, માત્ર ઉપયોગરૂપ જે વેપાર છે, જેનો વેપાર છે ઉપયોગરૂપ, એની અંદર ક્રમ પડે છે. બધી શક્તિઓનું પરિણમન તો એક સાથે થાય, પરંતુ જેનો ઉપયોગરૂપ વેપાર છે ને પ્રવર્તમાન, એની અંદર ક્રમ પડે છે. ફરીવાર જે પ્રશ્ન કયો છે કે સર્વજ્ઞાને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ તો એક સાથે છે, છદ્મસમાં ક્રમ પડે છે, તો કે અનંતી અનંતી શક્તિઓનું તો એક સાથે પરિણમન થાય છે, તો છદ્મસને પણ જ્ઞાન અને દર્શન બંનેનું પરિણમન તો એક સાથે જ છે. એમાં કોઈ ક્રમ નથી. પરિણમનમાં કોઈ ક્રમ નથી. પહેલા દર્શી શક્તિ પરિણમે ને પછી જ્ઞાન શક્તિ પરિણમે, એવો કોઈ ક્રમ નથી. બધી શક્તિઓ એક જ સાથે જ પરિણમે છે. માત્ર એનો જે ઉપયોગરૂપ વેપાર છે, જે વેપાર છે પ્રવર્તમાન, કે ઉપયોગ જે છે, તે ઉપયોગરૂપ વેપારની અંદર ક્રમ પડે છે. બાકી પરિણમન તો તેનું એક સાથે જ છે. બરાબર ખ્યાલ આવ્યો પ્રશ્નનો જવાબ અમિતાબેન? નહીં? નૈનાબેન ખ્યાલ? તમને તો ખ્યાલ હશે નૈનાબેન. હા. આત્મ સ્વભાવના લક્ષ્ય જે જ્ઞાન માત્ર ભાવ પરિણમો, પોતાના સ્વભાવના લક્ષ્ય જે જ્ઞાન માત્ર ભાવ પરિણમો, તે જ્ઞાન માત્ર ભાવમાં રાગદ્વેષ આદિ વિકાર ઉછરતા નથી, પણ દર્શન વગેરે અનંતી શક્તિઓ ઉછરે છે. કેવરી ભગવાનને પહેલા દર્શન અને પછી જ્ઞાન જાય થાય, એ માન્યતા મિથ્યા છે. તે માન્યતાને મિથ્યા કીધો, માટે તો તે ધર્મને કલ્પિત ધર્મ કહેવામાં આવ્યો. એ શું માને છે? કેવરી ભગવાન અને પહેલા દર્શન અને પછી જ્ઞાન ઉપયોગ થાય, એમ નથી. એ માન્યતા તો મિથ્યા છે. પરંતુ છદ્મસને પહેલા દર્શન પરિણમે અને પછી જ્ઞાન પરિણમે, એ વાતને પણ અહીં આચાર્ય ભગવંતે કાઢી નાખી. એને પણ દર્શન અને જ્ઞાન બંને શક્તિ એક સાથે જ પરિણમે છે, પરંતુ તેનો ઉપયોગરૂપ વેપાર છે, એની અંદર ક્રમ પડે છે. એટલે કે જ્ઞાન માત્ર ભાવની અંદર આત્માની બધી શક્તિઓ એક સાથે ઉછરી રહી છે. એટલે કે જ્ઞાન અને દર્શનના પરિણમનમાં કોઈ પણ પ્રકારનો કાળભેદ કે સમયભેદ નથી. જ્ઞાન અને દર્શનના પરિણમનમાં કોઈ પણ પ્રકારનો સમયભેદ નથી, કાળભેદ નથી. અહીં આચાર્ય દેવે નિમિત્તમાં કે વિકારની વાત તો ક્યાંય દૂર કરી નાખી, કાઢી નાખી છે, પણ અંદર જે અંતરની અંદર જે અંદરના ગુણગુણીના ભેદ છે, એ ભેદના વિકલ્પને પણ કાઢીને અનંત શક્તિથી ભરપૂર એવું જે અભેદ આત્મા છે, એ અભેદ દ્રવ્યનું લક્ષ્ય કરાયું છે. ગુણગુણીના ભેદને પણ કાઢી નાખો, પર્યાયના ભેદને પણ કાઢી નાખ્યું. રાગ દ્વેષ આદિ તો ક્યાંય દૂરની વાત રહી, પદ્રવ્ય તો એનાથી પણ દૂરની વાત રહી, નિમિત્ત પણ દૂરની વાત રહી, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા ક્ષાયિક ભાવની પણ વાત તો દૂરની રહી. ગુણગુણીના ભેદથી પણ અહીં આચાર્ય દેવે એ ભેદને પણ કાઢીને અનંત શક્તિથી અભેદ એવા દ્રવ્યનું લક્ષ્ય કરાયું છે. કોઈ નિમિત્તના કે કોઈ વિકારના લક્ષ્ય તો આત્માના જ્ઞાન દર્શન વગેરે ખીલતા નથી. કોઈ નિમિત્તના લક્ષ્ય, કોઈ વિકારના આશ્રય તો આત્માના જ્ઞાન દર્શન એ શક્તિઓ નિર્મલ રૂપે પરિણમતી નથી. કે કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. એ અંદર ગુણગુણી ભેદના વિકલ્પના આશ્રય જ્ઞાન દર્શન પણ ખીલતા નથી. અભેદ આત્માના આશ્રય બધી શક્તિઓનું પરિણમન નિર્મલ થાય છે. આ ભગવાન આત્માની અંદર એક એક સમયમાં પોતાની અનંતી હે क्या क्या बोल रहे? ભગવાન આત્મા એક એક સમયમાં પોતાની અનંતી રીતિને हो रही है, सबको हो रही है क्या? અવાજ ક્લિયર નથી આવતી. ઓકે ઓકે. ભગવાન આત્મા
એક એક સમયમાં પોતાની અનંતી રિદ્ધિને સાથે રાખીને પરિણમ્યો. એક એક સમયમાં અનંતી રિદ્ધિ, અનંતી શક્તિ અને એક સાથે રાખીને પરિણમ્યો છે. પણ પોતે પોતાની રિદ્ધિનો મહિમા ભૂલીને આપણે શું ભૂલ કરી રહ્યા છીએ? આપણે આપણી રિદ્ધિનો મહિમા ભૂલીને પરના મહિમામાં રહી ગયા છીએ, પરના મહિમામાં મોહી થયા છીએ. તો એને આચાર્ય ભગવાન ચૈતન્ય રિદ્ધિ દેખાડે છે અને કહે છે કે હે જીવ, હે ભગવાન આત્મા, તું તારી અનંતી રિદ્ધિ તારી અંદર જ પડી છે અને તું એને બહાર ગોતેશ. તારી રિદ્ધિ, તારી ચૈતન્ય લક્ષ્મી તારી અંદર પડી છે. તું તારી અંદર નજર કર, નિધાન તારી અંદર પડ્યું છે. એને પ્રાપ્ત કરવાની વિધિ પણ બતાવે છે, છતાં આપણે ચાલતા નથી તે રસ્તા ઉપર. તો કે તારી અનંત કેમ નથી ચાલતા? શબ્દમાં તો બધી ખબર છે, તો કેમ આપણે તે રિદ્ધિનો મહિમા નથી આવતો? તો કે આપણને બહાર કોઈ પરનો મહિમા પીડ્યો છે, પરની અધિકતા પીડીએ, પરની વિસ્મયતા પીડીએ. એને કારણે સ્વની વિસ્મયતા, સ્વની અધિકતા આપણને ભાસતી નથી. આત્માને ઓછું, અધિક અને વિપરીત માની રહ્યા છીએ. એને કારણે અનાદિકાળથી આપણે રખડતા આવ્યા છીએ. હજી પણ જો આપણે આપણા સ્વભાવનું ભાન નહીં કરી તો નિશ્ચિતપણે ક્રમે ક્રમે નીચ ગતિમાં ચાલ્યા જશું અને કદાચ નિગોદમાં, જે આપણું નેટિવ પ્લેસ છે, જે આપણી માતૃભૂમિ છે, જે આપણી જન્મભૂમિ છે, ત્યાં ચાલ્યા જશું. આ જે ત્રષ્ટ પર્યાય મેલી છે, એમાં પણ મનુષ્ય પર્યાય, એમાં પણ સંજ્ઞીપણું, હિત અહિતનો વિવેક કરી શકે એવી શક્તિ પડી છે. એમાં તત્વની રુચિ પણ છે સાંભળવાની. બસ એ રુચિને પલટાવવાની છે અંતરંગ રુચિમાં. તો અંતરંગ રુચિમાં પલટાતા વીર્ય પણ તે તરફ કાર્ય કરશે અને રુચિ અનુસાર વીર્ય થતા કાર્ય પરમાત્માની પ્રાપ્તિ ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. થાય ને થાય જ. તો તારી અનંતી રીતિ તારામાં જ ભેરી છે. માટે તું તારી રીતિને બહાર ન શોધ, તું તારા આત્માની સામે જો. જે કોને સાચા ગુરુ કહે છે આપણે? કે જે ગુરુ એમ કહે કે તું મારી સામે ન જો, તું તારી સામે જો. તારો આત્મા જ તારો નિશ્ચય ગુરુ છે. અમે તો બધા પદ્રવ્ય રૂપી ગુરુ છે. અને જ્યાં સુધી તું મારી સામે નજર કરીશ, જ્યાં સુધી તું મારું લક્ષ્ય કરીશ, ત્યાં સુધી તું ભેદમાં ઊભો છું, તું વિકલ્પમાં ઊભો છું, ત્યાં સુધી તને રાગદ્વેષ થયા રાખશે, ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. તું મારી સામે નજર ન કર. અમે કહીએ છીએ, અમે જે રસ્તા ઉપર ચાલ્યા છીએ, અમે પણ અમારા આત્મા સામે નજર કરીને અમારી પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી છે. તો તું પણ તારા આત્મા સામે નજર કરીને તારી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કર. એવો જે ઉપદેશ આપે છે તે સાચા ગુરુ છે. પરંતુ આપણે તો શું કરીશું? કુદેવ કુગુરુમાં લૂંટાઈ જઈએ છીએ. કેમ લૂંટાઈ છીએ? કે આપણો અભ્યાસ નથી, આપણો સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય એટલે સ્વ વત્તા અધિ વત્તાય, કે જેનાથી પોતાનો અધિક લાભ થાય એવો સ્વાધ્યાય નથી. તો કુદેવ કુગુરુ લૂંટી લેશે. તો કુદેવની અંદર શસ્ત્ર વસ્ત્ર સ્ત્રી અલંકાર મારા, તે લૂંટી લેશે આપણને. શસ્ત્ર ધારણ કરેલાને ગુરુ માની લે, એને દેવ માની લે છે. ખરેખર સાચા દેવ તો ક્યાં છે? નિર્દોષ હોય છે, સર્વજ્ઞ હોય છે, સાચા આપ્ત છે. તે સાચા અરિહંત દેવ, તે આપણા સાચા દેવ છે. અને તે દેવનો પણ તું દેવ છું, દેવાધિદેવ છું. પરંતુ આપણને તેનો મહિમા નથી. અને આપણને એટલે આચાર્ય ભગવાન કહે છે, આપણી રિદ્ધિને બતાડે છે. બહારના જે જળ પદાર્થ છે એની અંદર આત્માની રિદ્ધિ નથી, એની અંદર આત્માનો વૈભવ નથી. બહારના જળ પદાર્થો, એની અંદર તો આત્માની નાસ્તિ છે, એ આત્માનો નાસ્તિત્વ ધર્મ છે. તેની અંદર આત્માની રિદ્ધિ નથી. માટે બહારમાં તો ન જુઓ, તું બહાર તરફ તો નજર ન કર, પણ તારી અંદર રહેલી અનંતી શક્તિમાં પણ તું ભેદ પાડીને ન જો. બહારના પદ્રવ્ય તરફથી તો જોવાની વાત. પૂજ્ય ગુરુદેવ શ્રીના શિષ્ય છીએ એટલે એટલું તો સમજીને એમના પ્રવચનમાં બેસી છીએ કે પદ્રવ્યથી તો છોડાવ્યા છે, પરંતુ જ્યાં સુધી પર્યાયની સન્મુખતામાં ઊભી રહેશે ત્યાં સુધી પણ એને દ્રવ્યની પ્રાપ્તિ નહીં થાય. પર્યાયની સન્મુખતાના છોડીને, પર્યાયત્વ છોડીને તે ક્ષણિક સત છે તે પોતાનું વિસર્જન કરીને ત્રિકારી સતમાં પોતાનું નવસર્જન કરે, ત્યારે ત્યાં પર્યાય અને દ્રવ્યનું એકમેકપણું થાય છે. ત્યાં અભેદ પરિણમન થાય છે. ત્યાં આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની છોરો ઉછરે છે. અને આવી છોરો અત્યારે પણ ઉછરી શકે છે. એના માટે કોઈ કારની અપેક્ષા નથી. પંચમ કારમાં પણ ધર્મ તો પ્રગટ થઈ શકે છે. પછી એને જે એક બે ભાવ થાય એ એના જ્ઞાનના જ્ઞેય છે. માટે તું એ કાર ઉપર આરોપ ન નાખ, તું વ્રજ વૃષભ નારાજ સહનન ઉપર આરોપ ન નાખ.
તું અત્યારે પણ તારા ધર્મને પ્રગટ કરી શકે છે. બહાર જળના પદાર્થમાં તારી રિદ્ધિ નથી, માટે તું બહારમાં ન જો, અને તારી અંદર રહેલી અનંતી શક્તિમાં પણ તું ભેદ પાડીને ન જો. કેમ કે તારો આત્મા, અપરો ભગવાન આત્મા બધી શક્તિથી કેવો છે? અભેદરૂપ છે. એમાંથી એક એક શક્તિને જુદી નથી પાડી, એક એક શક્તિ જુદી નથી પડતી. એક શક્તિને જુદી પાડીને લક્ષમાં લેવા જતા રાગની ઉત્પત્તિ થાય. કેમ કે વિકલ્પ ઉત્પન્ન થાય ને, વિકલ્પ ઉત્પન્ન થાય તો રાગની ઉત્પત્તિ થાય. આપણે આગળ પણ 6 કારણ આવ્યા કે યથાર્થ શક્તિની કબૂલાત કેવી રીતે થાય છે, કેવી રીતે ક્યાં નજર કરશો તો યથાર્થ શક્તિની કબૂલાત થાય. એમાં 5 પોઈન્ટ હતા, એમાં ચોથો પોઈન્ટ છે. તો એ ચોથા પોઈન્ટમાં શું આવ્યું? એક એક શક્તિને ભેદ પાડીને એના ઉપર જો લક્ષ કરીશ તો રાગ ઉત્પન્ન થશે, વિકલ્પ ઉત્પન્ન થશે, પણ વસ્તુની પ્રાપ્તિ નહીં થાય. પણ વસ્તુમાં શક્તિ ખરેખર જુદી પડતી જ નથી. માટે અનંત શક્તિથી અભેદરૂપ આત્માને લક્ષ્ય લેતા પોતાની અંદર જે અનંતી રિદ્ધિ છે એ અનંતી રિદ્ધિ પ્રતીતમાં આવી જાય છે, અને તે પ્રતીતમાં આવતા પરનો મહિમા ટરી જાય છે. આપણે શું કરીશું? પરથી નિરસ થવાનો પ્રયત્ન કરીશું, તો ખરેખર પરથી નિરસ ન થતા પર પ્રત્યે દ્વેષ થાય છે. તો પર પ્રત્યે દ્વેષ થાય તો ક્યાંક રાગ ઉત્પન્ન થશે, સાચા દેવગુરુ શાસ્ત્ર ઉપર રાગ થશે. એમ નથી કીધું. તું તારા સ્વભાવનો મહિમા કર તો પર તરફથી નિરસપણું આવ્યા વગર નહીં રહે. આપણે શું કરીએ? પરથી નિરસ થવાનો પ્રયત્ન કરી. પરથી નિરસ ન થવાનું, તું તારા સ્વનો મહિમા કર, સ્વનો મહિમા આવશે, સ્વનો સ્વીકાર કરીશ તો પરથી નિરસ થયા વગર રહીશ નહીં. તો પોતાની અનંતી રિદ્ધિ એને જો પ્રતીતમાં આવી જાય તો એની પ્રતીત થતા પરનો મહિમા ટરી જાય છે, એટલે કે પરથી નિરસપણું આવી જાય છે. આનું નામ પ્રથમ સમ્યક દર્શન રૂપી એ અપૂર્વ ધર્મ એને બતાવવામાં આવ્યો. મોક્ષની ધારા બતાવવામાં આવી, મોક્ષ માર્ગ બતાવવામાં આવ્યો. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આત્માની એક એક શક્તિની અંદર આવી અનંત શક્તિઓ પણ અભેદ છે. એની અંદર આ એક દર્શન શક્તિ છે. બધા પદાર્થો છે એમ બધાને સામાન્યપણે દેખવાની આ દર્શન શક્તિનું કાર્ય છે. બધા પદાર્થ છે એમ બધાને દેખવાનું, બધાને સામાન્યપણે અવલોકન કરવાનું, પ્રતિભાસ કરવાનું જે દેખવાનું કાર્ય છે તે દર્શન શક્તિનું છે. પણ તેમાંથી કોઈને આગા પાછા કરવાની તેની શક્તિ નથી. એને કોઈ આગા પાછા કરવાની શક્તિ નથી. માત્ર તેને સત્તાનું અવલોકન કરે છે સામાન્યપણે. તે સત છે તેનું તે સ્વીકારે છે, તે સતનું અવલોકન કરે છે. પછી તે ભેદ નથી પડતો આ જીવ છે કે અજીવ છે, આ દર્શન છે કે જ્ઞાન છે, આ સ્વ છે કે પર છે, એવું ભેદ પાડવાનું કાર્ય તે દર્શન શક્તિનું નથી. દર્શન બધા પદાર્થોને સામાન્યપણે દેખે છે. એમાં આત્મા પણ પોતે પણ ભેગો છે, તે આત્માને પણ સામાન્યપણે અવલોકે છે. પણ હું અને આ પર, આ હું અને આ પર એમ ભેદ દર્શન પાડતું નથી. આ હું એટલે કે સ્વ અને પરનો ભેદ તે દર્શન પાડતું નથી. જગતની અંદર જેટલા પણ પદાર્થો છે તે બધા પદાર્થો કેવા છે? તે બધા પદાર્થો સત રૂપે છે. જગતમાં એક જ જીવ સત છે અને બીજું બધું ભ્રમ છે એમ નથી. છે ને અન્ય મતોમાં, હિન્દુ મતોમાં એક જીવ જ સત છે અને બીજું બધું ભ્રમ છે, એમ નથી. જીવ પણ સત છે અને અજીવ પણ સત છે. આનો શું થાય છે? આપણે એક વાત વારંવાર બોલી છીએ ને કે દેહ મરણ થાય છે, તો વાસ્તવમાં દેહનું પણ મરણ થતું નથી. વાસ્તવમાં દેહનું પણ મરણ નથી થતું. કેમ દેહનું મરણ નથી થતું? દેહ પણ અનંત પરમાણુથી બનેલો પૂતગલનો સ્કંદ છે. તો પરમાણુનો નાશ કેવી રીતે થાય? તે પરમાણુ રાખ રૂપે ફેરવાય છે, તે પરમાણુની દશા બદલાય છે, એનો નાશ થતો નથી. કેમ કે એ પણ એક અજીવ દ્રવ્ય છે, તો એ પણ સત છે. તો આપણે અહીંયા સત અને સત માનતા નથી. આપણે શું માનીએ છીએ? કે દેહનું મરણ થયું. તો દેહનું ક્યારેય પણ મરણ નથી થતું. દેહની દશા બદલાય છે, એટલે કે એના પરમાણુની દશા બદલાય છે. માટે તો આપણે શબ્દ શું બોલીએ છીએ? દેહ પરિવર્તન. દેહનું શું થયું? પરિવર્તન થયું. એનો અર્થનો ખ્યાલ હોવો જોઈએ. કેમ દેહ પરિવર્તન કહે છે? તો કે જીવ પણ સત છે અને અજીવ પણ શું છે? સત છે. બધા જ સત છે. એટલે કે તેથી છે હોવાપણાની અંદર બધાનું સામાન્યપણું આવી જાય. બધા પદાર્થો સત છે, હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, એની અંદર શું આવે છે? બધાનું સામાન્યપણું આવી જાય છે. એક જ જાતિની અંદર બધા આવી જાય છે. અસ્તિત્વ છે, હોવાપણું એની અંદર બધા આવી જાય છે.
તો કે એની અંદર બધા આવી જાય છે, પણ તે બધાની સામાન્ય સત્તાને જે એક રૂપે જે દેખે છે એવો જે એક ઉપયોગ આત્માની અંદર પડ્યો છે એનું નામ દર્શન ઉપયોગ છે. એ બધાની સામાન્ય સત્તાને દેખે એવો એક ઉપયોગ આત્મામાં પડ્યો છે એનું નામ દર્શન ઉપયોગ. આ જે દર્શન ઉપયોગ છે ને એ પણ સૂક્ષ્મ છે, એને છદ્મસ પકડી ન શકે. છદ્મસ એને પકડી ન શકતો. આ દર્શન ઉપયોગ તે સૂક્ષ્મ છે, તો એને તે પકડી શકતો નથી, પણ આગમ અને અનુમાનથી જાણી શકે છે. આગમથી જાણી શકે, અનુમાન જ્ઞાન દ્વારા જાણી શકે છે. બીજી વસ્તુ એક અન્ય માન્યતા પણ ચાલી રહી છે કે જે સમ્યક દર્શન અને જે મિથ્યા દર્શન કહેવાય છે એ આ દર્શન ઉપયોગના ભેદ નથી. ઘણા એને દર્શન ઉપયોગના ભેદ પાડે છે, તો એ દર્શન ઉપયોગના ભેદ નથી. એ તો શ્રદ્ધાની પર્યાયના પ્રકાર છે. તે શ્રદ્ધાની સાચી શ્રદ્ધાને સમ્યક દર્શન કીધું, વિપરીત શ્રદ્ધાને મિથ્યા દર્શન કીધું. તે શ્રદ્ધાની પર્યાયના પ્રકાર છે, દર્શન ઉપયોગના ભેદ નથી. તો કે સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ જે વાત કીધી એમાં પણ દર્શન ઉપયોગની વાત નથી. એની અંદર પણ દર્શન ઉપયોગની વાત નથી. એમાં સમ્યક શ્રદ્ધાની વાત છે. દર્શન ઉપયોગ કેમ એમ કીધું કે દર્શન ઉપયોગ તો અજ્ઞાનીને પણ છે. દર્શન ઉપયોગ એકલો જ્ઞાનીને હોય એમ નથી. દર્શન ઉપયોગ કોને છે? અજ્ઞાનીને પણ હોય છે. એ મુક્તિનું કારણ નથી. કેમ કે દર્શન ઉપયોગ તો અજ્ઞાનીને અભવ્યને પણ હોય છે. તો કે તે કાંઈ મુક્તિનું કારણ નથી. મોક્ષનું કારણ તો કોણ છે? તો કે શુદ્ધાત્માની શ્રદ્ધા જ્ઞાન રમણતા રૂપ જે શુદ્ધ ઉપયોગ છે તે મોક્ષનું કારણ બતાવ્યું છે. તો આ દર્શન ઉપયોગ તે મોક્ષનું કારણ નથી, કેમ કે દર્શન ઉપયોગ તો અજ્ઞાનીને પણ હોય છે. તો અહીં તો અનંત શક્તિવાળા આત્માને ઓળખવા માટે આ દર્શી શક્તિને બતાવવામાં આવી છે. તો જગતમાં બધું સત છે તેને સામાન્યપણે દર્શન દેખે છે. તેમજ જગતમાં બધું સત હોવા છતાં આ જીવ અને આ જીવ, એક સિદ્ધ દશાવાળો, એક નિગોદન જીવ, એક સંસારી જીવ, એક મુક્ત જીવ, એક જ્ઞાની અને બીજો અજ્ઞાની, એમ જુદી જુદી જે વિશેષ સત્તા છે એને જાણનાર તો જ્ઞાન ઉપયોગ છે, એને દર્શન ઉપયોગ નથી એવા ભેદ પાડતું. દર્શન અને જ્ઞાન બંને શક્તિ આત્માની અંદર ક્યારથી છે? તો કે અનાદિ અનંત છે. તો સામાન્ય સત્તા તરીકે તો બધું સત છે, અને વિશેષપણે દ્રવ્યના જીવ અને અજીવ એવા બે ભેદ પડે છે. સામાન્ય સત્તા તરીકે બધું સત છે, સામાન્યપણે તો બધું સત છે, એમાં કોઈ ભેદ નથી પડતો. પરંતુ વિશેષ રૂપે દ્રવ્યના બે ભેદ પડે, એક જીવ અને એક અજીવ. તો જીવના ગુણોમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ અનંત ભેદો પડે છે. પર્યાયની અંદર પણ નિર્મલ પર્યાય, વિકારી એવા ભેદો છે. ક્ષેત્રથી પણ અસંખ્ય પ્રદેશો એવા ભેદ પડે છે. કાળથી પણ ભૂત, વર્તમાન, ભાવિ એવા ભેદ પડે છે. જો ત્રણેય વાત આવી, ચારે દ્રવ્યથી વાત આવી, ક્ષેત્રથી વાત આવી, કાળથી આવી અને ભાવથી આવી. શું આવ્યું? તો કે સામાન્ય સત્તા તરીકે બધું સત છે, પણ વિશેષપણે દ્રવ્યના, પહેલું આવ્યું દ્રવ્યના બે ભેદ પડે, એક અજીવ દ્રવ્ય, બાકીના પાંચ અજીવ, બાકીનું અજીવ, એવા બે ભેદ પડ્યા. પછી જીવના ગુણોમાં તો ગુણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ, એટલે ભાવ લીધો. તો કે ગુણોની અંદર શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ અનંત ભેદો છે. પર્યાયમાં તો કે તે કારની અપેક્ષા તો વિકાર અને નિર્મળ એવા ભેદો છે. પછી ક્ષેત્ર લીધું તો એની અંદર અસંખ્ય પ્રદેશોનો ભેદ છે. કારની અંદર ભૂત, વર્તમાન, ભાવિ એવા ભેદો લીધા. તેમાં વિશેષ ભેદોને લક્ષમાં ન લેતા, તેના વિશેષ ભેદોને લક્ષમાં ન લેતા સામાન્ય સત્તા માત્રને દેખનાર કોણ છે? તો કે દર્શન છે, અને વિશેષપણે જાણનારું જ્ઞાન છે. સામાન્ય સત્તાપણે દેખનાર જ્ઞાન દર્શન ઉપયોગ છે, અને વિશેષપણે જાણનારું જ્ઞાન ઉપયોગ છે. આ બંને શક્તિઓ આત્માની અંદર એક સાથે અનાદિ અનંત છે. તેમાં દર્શન શક્તિની અંદર સર્વદર્શીપણું પ્રગટવાની તાકાત છે. એ આગળ આવશે આપણે નવમી શક્તિ સર્વદર્શિત્વ. તો કે એની અંદર પણ આ જ વાત આવશે. શું કીધું? દર્શન શક્તિમાં સર્વદર્શીપણું પ્રગટવાની તાકાત ભરી છે, અને જ્ઞાન શક્તિની અંદર સર્વજ્ઞતા પ્રગટવાની તાકાત ભરી છે. નવમી અને દસમી શક્તિ સર્વજ્ઞત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ. તો કે દર્શન શક્તિની અંદર સર્વદર્શીપણું પ્રગટવાની તાકાત છે, અને જ્ઞાન શક્તિની અંદર સર્વજ્ઞતા પ્રગટવાની તાકાત ભરી છે. આ શક્તિની પ્રતીતિ કરતા વ્યક્તિની પ્રતીતિ થઈ જાય છે, એટલે કે પર્યાયમાં તેનું
પ્રગટપણું થઈ જાય છે. ધર્મ ક્યાં થાય છે, ધર્મ ક્યાં થાય છે, કેમ થાય છે, એની વાત અત્યારે ચાલી રહી છે. પ્રથમ તો ધર્મ ક્યાં થાય, આત્માનો ધર્મ ક્યાં થાય? આત્માનો ધર્મ ક્યાંય નિમિત્તમાં થતો નથી. આત્માનો ધર્મ દેહમાં નથી થતો. તો દેહની ક્રિયાથી આપણે ધર્મ માનીને અનાદિ કાળથી ચાલ્યા આવ્યા છીએ. શુભ ભાવને ધર્મ માની લીધો છે. દેહના લક્ષ્ય થતા શુભ ભાવને ધર્મ માની લીધો છે. જેને આપણે અગૃહિત મિથ્યાત્વ કહી છીએ. તેનાથી ધર્મ માન્યો છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય તેવું માની લીધું છે. તો કે દેહમાં ધર્મ થતો, દેહથી ધર્મ થતો નથી. શુભાશુભ વિકારમાં પણ ધર્મ નથી થતો. શુભ અને અશુભ ભાવમાં પણ એમાં પણ ધર્મ નથી થતો. આત્માનો ધર્મ તો આત્માની નિર્મળ પર્યાયમાં થાય છે. આત્માનો ધર્મ ક્યાં થાય? બહુમાં બહુ કહો તો એની નિર્મળ પર્યાયમાં થાય છે. પણ તે ધર્મ કેમ થાય? તે ધર્મ ક્યાંય બહાર સામે જોવાથી નહીં થાય, પર સામે જોવાથી નહીં થાય, નિમિત્ત સામે જોવાથી નહીં થાય, રાગદ્વેષ આદિ વિકારી ભાવ સામે જોવાથી નહીં થાય, નિર્મલ પર્યાય સામે જોવાથી નહીં થાય, ગુણ ભેદના લક્ષ્ય ઉપર કરવાથી તે ધર્મની પ્રાપ્તિ નહીં થાય. એ પોતાની પર્યાય સામે જોવાથી પણ ન થાય. પણ અનંત ધર્મ વાળો જે ત્રિકારી આત્મા છે એની સ્વસન્મુખ દ્રષ્ટિ કરવાથી પર્યાયની અંદર વિતરાગદ્વેષા અથવા ધર્મની પ્રાપ્તિ થાય છે. એ અનંત ધર્મ વાળા આ આત્માની અનંત શક્તિમાંથી આપણે 47 શક્તિમાં ત્રીજી શક્તિની વાત ચાલી રહી છે. જે રાગ દ્વેષ આદિ થાય છે એને તો અહીંયા ચૈતન્ય મૂર્તિ આત્માના પરિણમનમાં જ લીધા નથી. થાય છે આપણી પોતાની પર્યાયમાં, છતાં તે પરના અક્ષર થતા હોવાથી તેને પૂતગલ કહેવામાં આવ્યા. કેમ કે એની અંદર ચૈતન્યનો અંશ નથી, માટે તેને અચેતન કહેવામાં આવ્યા. તો એ રાગ દ્વેષને આંધળો કહેવામાં આવ્યો. રાગને જાણતો નથી, રાગને જાણે છે જ્ઞાન. રાગને પૂતગલ કીધો કેમ કે તેની અંદર ચૈતન્યનો અંશ નથી. અહીં એમ સમજવું નહીં કે તેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે રાગની અંદર, એમ પૂતગલની વાત નથી. એની અંદર ચૈતન્યનો અંશ નથી, માટે એને પૂતગલ કહેવામાં આવ્યો છે. પરના લક્ષ્ય થાય છે માટે એને પૂતગલ કહેવામાં આવ્યો. થાય છે તારી પોતાની પર્યાયમાં. તો જીવ સ્વચ્છંદી ન બને એટલા માટે એમ પણ કહેવામાં આવે કે તારી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ, એ જે અલ્પજ્ઞતા, એ જે પામરતા, એને તું લક્ષ્યમાં લઈને એને ટાળવાનો પ્રયત્ન પણ તારે જ કરવો પડશે. તો જે રાગ દ્વેષ આદિ થાય છે એને અહીં ચૈતન્ય મૂર્તિ આત્માના પરિણમનમાં જ લીધા નથી. કેમ કે અહીં શક્તિની વાત ચાલે છે ને, તો નિર્મલ પરિણમનની વાત ચાલે છે. માટે રાગ દ્વેષ આદિ વિકારી પરિણમનને આત્માના સ્વભાવની અંદર લીધા જ નથી, એના પરિણમનમાં જ લીધા નથી. કેમ નથી લીધા? તો કોઈ એવું દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ છે, ગુણ પણ ત્રિકારી શુદ્ધ છે. તો ગુણમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. તો રાગદ્વેષ થાય છે કેમ? તો કે રાગદ્વેષ તે સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે, તે સમયની પર્યાયની જન્મક્ષણથી થાય છે, તે સમયની પર્યાયના શ્રેષ્ઠકારકોને કારણે થાય છે, તે સમયની પર્યાયની કાલલબ્ધિ અને ભવિતવ્યતાને કારણે થાય છે. તો કે તે એને આત્માના પરિણમનમાં લીધા નથી. કેમ કે તે આત્માનો સ્વભાવ નથી. જો આત્માનો સ્વભાવ હોય તો એનો ક્યારેય અભાવ ન થાય. તો સિદ્ધ દશામાં તો રાગ નથી, તો સિદ્ધ દશામાં રાગ નથી, માટે તે આત્માનો સ્વભાવ નથી. તો ખાણિયા ચર્ચામાં પ્રશ્ન થયો હતો તો ગુરુદેવ કીધું હા જાઓ સ્વભાવ છે, પરંતુ કોનો? કે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. કર્મથી વિકાર થાય એ ચર્ચા મુકાતી નહોતી. તો ગુરુદેવ કે કર્મથી વિકાર ન થાય 3 કારમાં. તો કે વિકાર તો કોઈ સમયની પોતાની યોગ્યતાથી થાય. તો કે કોઈ એને સ્વભાવ માની લેશે તો ગુરુદેવ કે આ સ્વભાવ છે, પરંતુ કોનો? તો કે પર્યાયનો વિભાવ સ્વભાવ છે, આત્માનો સ્વભાવ નથી. માટે આપણે એક વાક્ય પણ વારંવાર બોલી છે, જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ જ છે. ફરી વાર, જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ જ છે. પણ જ્યાં જીવ છે ત્યાં રાગ હોય તે અને ન પણ હોય. ફરી વાર શું કીધું મેં? જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ જ છે, પરંતુ જ્યાં જીવ હોય ત્યાં રાગ હોય તે અને ન પણ હોય. તો રાગ આ પૂતગલમાં નથી થતો, રાગ ધર્માષ્ટિ અધર્માષ્ટિ આકાશકારમાં નથી થતો. ખ્યાલ છે ને? ધર્માષ્ટિ, અધર્માષ્ટિ, આકાશ અને કા, એ 4 દ્રવ્યની અંદર તો એની અર્થ અને વ્યંજન પર્યાય કેવી છે? શુદ્ધ જ છે. એની અંદર સ્વભાવ અર્થ પર્યાય જ થાય છે, સ્વભાવ વ્યંજન પર્યાય જ થાય છે. તેમાં વિભાવ અર્થ અને વિભાવ વ્યંજન પર્યાય નથી થતી આ 4 દ્રવ્યની અંદર. પૂતગલની અંદર પણ પરમાણુ જે છે એ તો શુદ્ધ રૂપે જ છે. પરમાણુ ક્યારેય અશુદ્ધ રૂપે? પરમાણુ 2 પરમાણુથી ભેગો થઈને જે સ્કંદ બને છે એ પર્યાયની અશુદ્ધતા છે. તે પર્યાયની અશુદ્ધતા છે. તો કે અહીંયા જો તેનો સ્વભાવ હોય તો એનો અભાવ ન થાય. તો જ્યાં જ્યાં જીવ છે ત્યાં રાગ છે.
જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ છે. તો રાગ હોય ત્યાં જીવ જ હોય, બીજા દ્રવ્ય ન હોય. પરંતુ જ્યાં જીવ છે ત્યાં રાગ હોય તેને ન પણ હોય. તો કે સિદ્ધ ભગવાન પણ જીવ છે તો ત્યાં રાગ નથી. માટે જ્યાં જ્યાં જીવ છે ત્યાં રાગ હોય તે અને ન પણ હોય. તો કે જે ચૈતન્ય મૂર્તિ આત્માના પરિણમનની અંદર આ રાગ દ્વેષ આદિને નથી લીધા, કેમ કે તે આત્માનો સ્વભાવ નથી. તો આ આત્માની અંદર અનંત શક્તિની અંદર જે દશી શક્તિ છે તેનો સ્વભાવ બધું છે તેને દેખવાનો છે, બધું છે એને દેખવાનો છે. પણ ક્યાંય પરમાં પોતાપણું માનવાની, પરમાં ક્યાંય પોતાપણું એટલે કે અહમપણું માનીને તેને મોડું કરવું, એમાં કંઈ ફેરફાર કરવો એવો એનો સ્વભાવ નથી. કે ક્યાંય પણ પરમાં અહમપણું સ્થાપીને એમાં કંઈ ફેરફાર કરવાનો દશી શક્તિનો સ્વભાવ નથી. આવી શક્તિવાળા એવા પોતાના આત્માની પ્રતીતિ કરે તો સ્વરૂપની સાવધાની એને જાગી જાય છે, પ્રમાદપણું તરી જાય છે. પ્રમાદ એટલે સ્વરૂપની અસાવધાની એ તરી જાય છે, એટલે કે એની મૂર્છા તરી જાય છે. અનાદિકાળથી આપણે મૂર્છામાં પડ્યા છે. માટે તો કહીશી કે બહારના ડોક્ટરો છે ને એ શું કરે છે, તે બેભાન કરવા માટે ઘેનનું ઇન્જેક્શન આપે છે. અને આ જે સોનગઢના સંત છે તે જગાડવા માટે તે ચૈતન્યનું ઇન્જેક્શન આપે. તો અનાદિથી ઘોર નિંદ્રામાં સૂતો છું એને જગાડવા માટે તે આપણને આત્માની વાત બતાવી છે. અને છતાં પણ આપણે ન સમજી તો આપણું આ કમનસીબ છે. તો કે સ્વરૂપની સાવધાની જાગે છે અને મૂર્છા ટળી જાય છે. અનાદિથી એક એક સમયનો મોહ છે તે આત્માનું ભાન કરતા ટળી જાય છે. એક એક સમયમાં આપણે હર સમયે 7 અથવા 8 કર્મનો બંધ કરી રહ્યા છીએ. શેને કારણે? આપણા સ્વભાવને ભૂલીને, આપણા સ્વભાવનો આદર ન કરવાને કારણે, આપણા પોતાના અપરાધને કારણે એક એક સમયની અંદર 7 અથવા 8 કર્મનો બંધ કરી રહ્યા છીએ. ભાવ મરણ હર સમયે કરી રહ્યા છીએ. તો અનાદિકાળથી આ કરી રહ્યા છીએ. તો ક્યારે એનો અંત આવશે? તો કે એની તું ચિંતા ન કર. એક સમયમાં તું તારા આત્માની પ્રાપ્તિ પર્યાયમાં પ્રગટપણું કર તો અનંત ગુણી શ્રેણી નિદ્રા થાય છે. તે ભલે 70 લાખ કરોડા કરોડીનો મૌન્ય કર્મનો બંધ પડ્યો હોય, પરંતુ તે એની ઉદીરણા થઈ જાય છે, એનું અપકર્ષણ થઈ જાય છે. તું એની ચિંતા ન કર. અનાદિથી એક એક સમયનો મોહ છે તે આત્માનું ભાન કરતા તે ટરી જાય છે. કેમ કે હું ત્રિકારી અનંત શક્તિનો પિંડ છું. એમ જ્યાં સ્વીકાર થયું ત્યાં એક સમય પૂરતો પણ ત્યાં મોહ રહેતો નથી. સૌથી પહેલું દર્શન મૌન્ય કર્મ હથિયાર મૂકીને ભાગે છે. જે સંસારના પરિભ્રમણનું કારણ છે, નિમિત્ત કારણ છે, અંતરંગ નિમિત્ત કારણ છે, તે સૌથી પહેલું હથિયાર મૂકીને ભાગે. ચારિત્ર મૌન્ય તો ક્રમે ક્રમે જાય છે, પરંતુ દર્શન મૌન્ય સૌથી પહેલું ભાગે છે. જેવો પોતાના સ્વભાવનો સ્વીકાર થયો ત્યાં મિથ્યાત્વ ટર્યા વગર રહેતું નથી. એમ આ દર્શન શક્તિની યથાર્થ પ્રતીત કરતા આખા આત્માની પ્રતીત થાય છે. કેમ કે દર્શન શક્તિમાં બધાની સત્તાને દેખવાનું સામર્થ્ય પડ્યું છે. એમાં આત્માની પણ સત્તા આવી ગઈ. બધા પદાર્થોની સત્તા દેખવાનું એની અંદર સામર્થ્ય પડ્યો તો એની અંદર આત્મા પણ આવી ગયો, એ પણ એક પદાર્થ છે. તેથી દર્શન શક્તિની પ્રતીતિમાં આખો વિષયભૂત જે આખો ભગવાન આત્મા છે એ પણ પ્રતીતમાં આવી ગયો. તો એની અંદર અનંત શક્તિ પણ અભેદપણે આવી ગઈ. પછી વિશેષ સમજાવવા માટે ગુણના લક્ષણ ભેદથી, કેમ કે બધા અનંત શક્તિના લક્ષણો જુદા જુદા છે, તો લક્ષણ ભેદથી 47 શક્તિની વાત બતાવી છે. આખા આત્માની કબૂલાત વગર એકે શક્તિની પણ યથાર્થ કબૂલાત થતી નથી. જો પોતાના સ્વભાવનો સ્વીકાર નહીં થાય તો શક્તિની કબૂલાત થતી નથી. એક દર્શન શક્તિએ લોકાલોકના સર્વ પદાર્થોને દેખી લીધા. એક દર્શી શક્તિએ લોકાલોકની અંદર રહેલા જે સમસ્ત પદાર્થો છે તેને સામાન્ય અવલોકન કરી લીધું, દેખી લીધા. અને આ એક શક્તિએ સર્વ શક્તિને કબૂલી લીધી, એની સત્તાને, એને હોવાપણાને, એના અસ્તિત્વને. તેથી એક દર્શન શક્તિની પ્રતીતિ કરતા અનંત ગુણો છે એવી આત્માના સામર્થ્યની પણ ત્યાં પ્રતીતિ ભેગી આવી જાય છે. આ આત્મા છે, આ રાગ છે, રાગને આત્માથી જુદો કરો એવા ભેદ દર્શનમાં પડતા નથી. આ આત્મા છે, આ રાગ છે, આ વિકાર છે, હું રાગને આત્માથી જુદો કરું એવા ભેદ દર્શન શક્તિમાં પડતા નથી. દર્શન તો દ્રવ્ય ગુણ પર્યાયના પણ ભેદ પાડ્યા વગર માત્ર સત્તાને દેખે છે. એ દ્રવ્યના આ દ્રવ્ય છે, આ ગુણ છે, પર્યાય છે, એવા ભેદ પણ પાડ્યા વગર દેખે છે. પણ આ આત્મા છે, આ રાગ છે, રાગ મારું સ્વરૂપ નથી એમ ભેદ પાડીને જ્ઞાન જાણે છે. દર્શન શક્તિની સાથે આ જ્ઞાન શક્તિ પણ પરિણમે છે. તે જ્ઞાનનું કાર્ય શું છે? સ્વપરનો ને હેય ઉપાધિનો
વિવેક કરવાનો છે. આપણે આગળ આ દશી શક્તિની વાત આવતા મંગળવારે લઈશું. સોમવારે અને મંગળવારે જ્ઞાન શક્તિ આવશે. આપણે પણ આવી અનંત શક્તિઓથી ભરેલો એવા ભગવાન આત્માનો સ્વીકાર કરીને આપણે આપણી અંદર રહેલી અનંત શક્તિની ઉછરાપણું એટલે જ્ઞાન માત્ર ભાવમાં આપણી પણ અનંત શક્તિ શીઘ્રપણે ઉછરે એટલે કે નિર્મલ રૂપે પરિણમન થાય એવી પરમ વિતરાગ ભાવના સાથે આપણે આજનું વ્યક્તિત્વ પૂરું કરવું. બોલો જીનવાણી સ્તુતિ, બોલો કોઈ પણ, નૈનાબેન, જયંતિભાઈ, કોઈ પણ બોલો. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરણમ, નમો અવજણમ, નમો લોહી શવશ્રાવણ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા. ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.